कहाँ से पढ़ के आया है ना वो भूखूड़ा ले जा स्मार्टी पीयूष यस सर परको ना रे हरको अल्लाह तो आदमी हरको नहीं रहते भेजा ना हरको रुक्षी कबर हाँ बोले साहब वो कौन से कशु काम नहीं बेसी जाने चको टैनी साहेब चकोट्याने ते सचोट्याने हाँ बेसी जा निको वो बेसी जा कमो कारियो ए बोला अल्लाह पोला कोना किस कालिया चना टेकी हाँ निको बेसी जा मुद्रा दे विनोद भाई नो भत्रीजो नीरव छे यस मैडम अल्लाह मैडम देखो એવા લાગે છે તો કહું કે हाँ 100 लाख तो बेसी जा विद्यार्थी मित्र આપણે બધા છોકરા આપણને લાભો કેમ નથી આવ્યો એમ ના આવે સાહેબ અલ્યા મને નહીં ખબર કે તો કાનો ગાવ સાહેબ પેલો આવે પલી ભણ્યા અમારો સેકન્ડ તારા બજાયો લી ભણ્યા મોમો મારા બપ ગાડી લાયા સા બાબુ આયો હોશિયાર નિશાળીઓ આય આનો મોડો છે મારો સાહેબ ટાઈમ જ હતા એમાં હતું કે અમાર ઘર ચડી આવતું ડાકણી કંપની પ્રોગ્રામ હતો બૈરું મારું લઈ બીજું જોવા જાતો તું આજ મારું લઈ નાખું તો શું છે બે જા લે એ આવું કરી નાડુ તકલા દી સાહેબ પાય લાગુ હા નહીં લાગુ બેસી જા કોતરા બે બેસી જા સાઈડમાં બેસ એ તારા બાપનો બગીચો છે એ સાહેબ મારા બાપનો બગીચો તો નથી પણ આ નિશાળ છે શ્રી મહોદય મહેમાન તમે વ્યવસ્થિત બેસજો સાહેબ તમે પ્રેમથી પોસો એટલે બે ઉભા આખી આ વાઘાની કોપર આવ્યું છે એટલે તારી મહેમાન કોઈ રાડ્યો એટલે શું કેવું કોતરા વિદ્યાર્થી મિત્રો હવે આપણે અત્યારમાં પ્રાર્થના બોલીશું આંખો બંધ હાથ જોડીને અજડ બમ બોમડો વિલે ભણવા એડી છે બજા ચૂપ ગુરુ અલે ઓય કણા તું ચમલાયો માર દેવરનો ડખો છે ચૂપ આ સાહેબ ઓમ શાંતિ શાંતિ સાહેબ અડસની વાઘાની કોપર આવ્યું છે બા એટલે તારી મહેમાન રાડ્યો ચૂપચાપ થઈ જા ને તો વિદ્યાર્થી મિત્રો હવે અત્યારમાં મને પ્રશ્ન પૂછી જેનો પણ પ્રશ્નનો જવાબ આવડે એ ઓગળી ઊંચી કરો પ્રશ્ન નંબર 1 આપનું રાષ્ટ્રીય ફૂલ કયું તને આવડે મને આવડે સાહેબ શું આવે કોતરા સાહેબ તતુરા ફૂલ ધતુરું ના આવે કમળનું એટલે એને કે આવડે છે કોપરનું રાખવાડી સાહેબ વાઘાની કોપર આવ્યું છે અલ્યા સો તારી રાડોડી બેઝા શિક્ષણ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 આપનું રાષ્ટ્રીય પ્રાણી કયું હોશિયાર વિદ્યાર્થી છે આવડે અમને આવડે બોલજે સાહેબ ફૂંડ અલ્યા એ ભૂંડ ના હું ભૂંડ જેવું ભૂંડ કોઈ હો વાગ આવે વાઘ આવે ની ઓહો બેઝા ચલો પ્રશ્ન નંબર ભેંસને કેટલા પગ હોય તને આવડે બોલજે સાહેબ કઈ પણ ના વિદ્યાર્થી મિત્રો કેટલા આવી તારા ચીજ ના તેણે સાહેબ માં બે સાહેબ કા છીકતી ને એક વચ્ચે માં બે ગયો ત્રણ છે હું તો ત્રણ કહું ને એટલે એ બેટા ના તું વચ્ચે બોલાવા તું ચૂપ શું કહું તો તરા શાંત ચૂપ દે દો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 આપણા બનાસકાંઠામાં કાળામાંનો કાળો વ્યક્તિ કોણ તું સમજ્યો સાહેબ કોઈ ના તું મને આવડે બોલજે સાહેબ આ બેઠો કાળો સાહેબ તમને મને ધોળો મારી ના જતો તો મારા જ કહું લે હું કાળો છે કાળો કહું છું ધોળો કેવો એટલે આ બેજા ના છોડો શું કહું તો તરા શાંત બેસી જા પ્રશ્ન નંબર 5 ઈસવીસન 475 ની અંદર રેબાડાને ફાંસી કેમ ચડાયો એ સાહેબ ફાંસી નતો ચડાતો હુળે લે હું ચોકી હુળીઓ ચડાયો તો ચૂપચાપ બેસી જા ને પ્રશ્ન નંબર 6 ચમનબા અને લક્ષ્મણબા વચ્ચે યુદ્ધ થયું તેનો હત્યાકાંડ જણાવો એ સાહેબ માતાજી છોકર માની છોકર તમે ટાઈમે દો તો ગજવેલની કાકાજી લાકડી છોડી એક જણા ભોડા લાકડી છોડી તો ક્યાં દવાખાના દાખલ કરે ખબર હે ડાકુના નામ કોને દાખલ કરે તારે
હું તો ઝાયલો ન કરે તો પણ થોડો સંબંધી જાતો હતો એટલે પડ્યો હતો શું મારે વાત કરું એમાં લક્ષ્મણ બાંધ બોલતો તઈ કાકા નથી રહી દીધું તો કપાઈ દો ચૂપચાપ વચ્ચે બોલ્યા વગર ચૂપચાપ બેહી રહે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 આપના નિશામાં હરામીમાંનો હરામી વ્યક્તિ કોણ? સાહેબ તમારા સિવાય કોઈ હરામી વ્યક્તિ નથી. જોરદાર તાળી.